હેલો બાળકો, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર્સમાં। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ। ચેપ્ટરનું નામ તમારી સામે લખેલું છે, ધોરણ 12 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પાર્ટ 1 નું આ ત્રીજું ચેપ્ટર છે। આપણે છેલ્લે સંવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ પૂરું કર્યું અને હવે આપણે આ ચેપ્ટર શરૂ કરીએ છીએ। આ પણ બહુ જ અગત્યનું ચેપ્ટર કન્સેપ્ટ ઘણા બધા 11મા ધોરણના આમાં ઉપયોગમાં આપણે લેવા પડશે, ખાસ કરીને રેડોક્સ રિએક્શન ચેપ્ટરના કન્સેપ્ટ। રેડોક્સ રિએક્શન ચેપ્ટર પણ આપણી YouTube ચેનલ ઉપર અવેલેબલ છે જ। ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં અલગ અલગ એના વિડિયોઝ છે। એટલું જ નહીં, નીટ ની પ્રિપેરેશન માટેના પણ રેડોક્સ રિએક્શનના 2 વિડિયો છે, જેની લિંક પણ તમને અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે મળશે। અને જો અનુકૂળતા આવશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ એ બધા જ વિડિયોની લિંક હું તમને મૂકી આપીશ। બીજી મહત્વની વાત એ છે કે અહીંયા આપણને 11માનો કન્સેપ્ટ બરાબર ક્લિયર હશે ને તો આ ચેપ્ટર શીખવામાં બહુ જ મજા આવશે। એકદમ સરસ, સહેલું અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે। હા, ન્યુમેરિકલ્સ ઘણા બધા આવશે, દાખલાઓ આપણે ગણવાના થશે અને સ્વાભાવિક છે કે ભાઈ ફિઝિકલ કેમેસ્ટ્રીના ચેપ્ટર્સ છે તો દાખલાઓ એની અંદર આપણે કરવાના રહેશે જ, પણ છતાંય રોકડા માર્ક અપાવે એ ટાઈપનું ચેપ્ટર છે। સારું, તો કામ શરૂ કરી દઈએ। નોટ અને પેન તમારી સાથે રાખો। આપણે બોર્ડ અને સાથે સાથે નીટ અને જેઈ રિલેટેડ પણ બધી જ ડિસ્કશન સાથે સાથે જ કરતા જશું। તો ઇન્ટ્રોડક્શન પહેલા લેક્ચરમાં આપણી પ્રથા પ્રમાણે આપણે કરીએ તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન ખરેખર શું છે ત્યાંથી આપણી વાત શરૂ થાય છે। વોટ ઇઝ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી? તો સૌથી પહેલા સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા કે જેમાં રસાયણો પોતાની મેળે સ્પોન્ટેનિયસલી એકબીજાની હારે રિએક્ટ કરે એટલે એ વિદ્યુત ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય। ડેનિયલ સેલ, ભાઈ ડેનિયલ સેલમાં ઇલેક્ટ્રોડ ગોઠવી દો, વિદ્યુત ધ્રુવો ગોઠવી દો, વીજળી એની મેળે ઉત્પન્ન થાય। લેડ સ્ટોરેજ સેલ લઈ લો, આપણા મોબાઈલની બેટરી લઈ લો, અથવા તો ટોર્ચમાં હોય એવા સેલ, ઘડિયાળના સેલ લઈ લો, આ બધાની અંદર રસાયણ ભરેલા છે। એ પોતાની મેળે સ્પોન્ટેનિયસલી સ્વયંસ્ફુરિત આપમેળે પ્રક્રિયાઓ કરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે। એ ઉત્પન્ન થયેલી વીજળી નો ઉપયોગ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ હોય એમાં કરવામાં આવે। આ જે વીજળી છે એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં દાખલ કરવામાં આવે તો એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ આ વીજળીને કારણે થાય અને એમાંથી રસાયણ બને। એટલે આખી સાયકલ ચાલુ જ રહે। જો એના જેવું છે, રસાયણોની મદદથી કોષ બનાવવાનો સેલ, એમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે એટલે વીજળી ઉત્પન્ન થશે, એટલે રસાયણોમાંથી વીજળી ઉત્પન્ન થઈ। એ જ વીજળીનો ઉપયોગ કરવાનો, કેટલાક રસાયણોમાંથી એ વીજળી પસાર કરવાની, એટલે જે પ્રક્રિયા એમને નહોતી થતી એમાં વીજળી પસાર કરી, એ પ્રક્રિયા થવાની શરૂ થઈ અને ત્યારે આપણને રસાયણો મળ્યા। તો રસાયણોમાંથી વીજળીનું ઉત્પાદન અને એ જ વીજળીનો ઉપયોગ કરીને કેટલીક પ્રક્રિયાઓ દ્વારા રસાયણોનું ઉત્પાદન, આ બંને સાથે સંકળાયેલા વિજ્ઞાનને વિદ્યુત રસાયણ વિજ્ઞાન અથવા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કહેવાય। એટલે વ્યાખ્યા કરવી તો આમ થાય, સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થતા ઉર્જા ફેરફારોમાંથી પ્રાપ્ત થતી વીજળી નો ઉપયોગ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ ઉપર કરી અને રસાયણો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા વિજ્ઞાનને વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહેવાય। હવે એના પાછા 2 પોર્શન પાડી નાખીએ। તો જો હું આવું કરું છું, એમાં આની આ સાઈડનો ભાગ જે ઉપકરણમાં થતો હોય, એટલે કે રસાયણોની મદદથી વિદ્યુતનું ઉત્પાદન, આવું જ્યાં થતું હોય રસાયણોની મદદથી વિદ્યુતનું ઉત્પાદન, તો એ જે જગ્યાએ થતું હોય ને એને આવું બોલાય। વિદ્યુત રાસાયણિક કોષ, અંગ્રેજીમાં કહે તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ, અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય।
અને એ જ વીજળીનો ઉપયોગ કરીને અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓને શક્ય બનાવી નોન સ્પોન્ટેનિયસ રિએક્શન કે જેની મેળે થતી નહોતી એમાં વીજળી દાખલ કરો અને એમાં પ્રક્રિયા થઈને આપણને કેમિકલ્સ પ્રાપ્ત થતા હોય તો આટલો પોર્શન જે ડિવાઇસમાં થતો હોય એને બોલાય વિદ્યુત વિભાજન કોષ. ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તો બાળકો આ છે ને આખા ચેપ્ટર નો ખરેખર પાયો છે, બેઝ મેઇન કન્સેપ્ટ જ આ છે. રસાયણો માંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાના ઉપકરણો ઇલેક્ટ્રોકેમિકલ સેલ, શરૂઆતમાં એના વિશે ભણશું આપણે. પછી કેટલાક રસાયણોમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરવાથી અન્ય કેમિકલ્સ આપણને મળતા હોય એનો અભ્યાસ આપણે કરીએ તો એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. એનું પણ થોડું ઘણું ડિસ્કશન ફેરેડેના લો એવું કરી અને આ ચેપ્ટરની અંદર આપણે ભણશું. આ બેને કમ્બાઈન કરો એટલે જે સાયન્સની બ્રાન્ચ આપણને મળે એને કહેવાય વિદ્યુત રસાયણ વિજ્ઞાન, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. હવે જુઓ એમાં આ જે છે ને એની અંદર કોણ કોણ આવે તો કે હમણાં જ આપણે બોલ્યા એમ ડેનિયલ સેલ, ગેલ્વાનિક સેલ, વોલ્ટાઇક સેલ, ડ્રાય સેલ, લેડ સ્ટોરેજ સેલ, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ, આ બધા સેલ આની અંદર આવે. આમાં શું આવે તો કે કોઈ પણ ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનો કોષ. 10મા ધોરણમાં ભણ્યા હોય હોલ હેરાલ્ડ સેલ, એલ્યુમિનિયમને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટેનો કોષ. કોપરના શુદ્ધિકરણનો વિદ્યુત વિભાજન કોષ. પછી તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવું હોય તો પણ ઇલેક્ટ્રોલાઇટિક સેલની જરૂર પડે. હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ ઉત્પન્ન કરવા હોય તો પણ ઇલેક્ટ્રોલાઇટિક સેલની જરૂર પડે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરાવવું હોય તો પણ ઇલેક્ટ્રોલાઇટિક સેલની જરૂર પડે. તો ઘણી બધી જગ્યાએ આ ટાઈપના અને આ ટાઈપના કોષોનો ઉપયોગ આપણે કરવાના છીએ. એટલું જ નહીં, વીજળી ઇલેક્ટ્રિસિટી ઘણી બધી જગ્યાએ કામ આવે છે. આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિસિટીની શોધ તો બહુ મોડી થઈ. શોધ ભલે મોડી થઈ, ડિસ્કવરી મોડી થઈ, પણ હતું તો પહેલેથી જ. જેમ કે આપણને હવે ખ્યાલ છે કે આપણા નર્વસ સિસ્ટમ ચેતાતંત્રમાં જે કંઈ ઉર્મી વેગોનું વહન થાય છે એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ છે, વિદ્યુતીય સંકેતો છે. અહીંથી સંવેદી ચેતા કોઈ સ્પર્શ કરે તો સીધો મેસેજ મગજ સુધી લઈ જાય છે, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ દ્વારા પહોંચે છે. અને મગજ જે કંઈ ડિસિઝન લે એ પ્રમાણે આપણે પાછી ક્રિયા કરવાની હોય. એટલે સંવેદી ચેતાતંત્ર દ્વારા વીજળીનું વહન થાય, પ્રેરક ચેતાતંત્ર પણ મેસેજ જે પહોંચાડે એ વિદ્યુત દ્વારા જ પહોંચાડે છે. એટલે વિદ્યુતને લગતું રસાયણ શરીરમાં પણ કેમિકલ્સ જ છે. એ કેમિકલના આયનોની અરસપરસતાને કારણે ઇલેક્ટ્રિકલ કરંટ આપણા બોડીમાં પણ જનરેટ થાય છે, સતત વહે છે. એટલે આપણી નર્વસ સિસ્ટમ બરાબર કામ કરે છે, આપણા સંવેદી અંગો બરાબર કામ કરે છે. તો વીજળી બહુ જ ઉપયોગી વસ્તુ છે અને એને લગતું થોડુંક પાયાનું રસાયણ વિજ્ઞાન જ આપણે આ ચેપ્ટરમાં ભણશું. પાછું બોલવાના વાક્ય કે ભાઈ આ બહુ જ ગહન વિજ્ઞાન છે, એટલું બધું સહેલું નથી, પણ છતાંય આપણે એનું હાવ છબછબિયા કરીએ એ ટાઈપનું પાયાનું ભણતર આ ચેપ્ટરમાં ભણશું. છબછબિયા કરવામાં પણ ઘણી બધી વસ્તુઓ શીખવાની થઈ જશે, એ જોશો તમે આગળ જતા. વિડીયો પોઝ કરીને પહેલા મેં જે આ ચાર્ટ જેવું દોરેલું છે ને એ પ્રમાણે લખી લ્યો, પછી આપણે આ બે વચ્ચેનો તફાવત હમણાં લખીએ. ઓકે, ચાલો હવે આને જવા દઉં છું. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ આ બે વચ્ચેનો તફાવત લખીએ. 11મા ધોરણમાં પણ આપણે આ વચ્ચેનો તફાવત રેડોક્સ પ્રક્રિયા વખતે જોયો હોય. તો ટાઇટલ બનાવું છું આ બાજુ વિદ્યુત રાસાયણિક કોષ, જેને ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય. અહીંયા લખીશ વિદ્યુત વિભાજન કોષ, જેને ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહેવાય. આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. બેના તફાવતના મુદ્દાઓ સામસામે આપણે નોંધતા જઈએ. પહેલો મુદ્દો આમાં લખીએ, તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. રસાયણોમાંથી વીજળી બનાવવાનું કામ કરે અને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. કન્વર્ટ્સ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. આમાં એનાથી ઊંધું, તે
વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. પરસ્પર વિરોધી મુદ્દાઓ છે. ચાલો આમાં લખીએ. પ્રક્રિયા આપમેળે થાય. સ્પોન્ટેનિયસ રિએક્શન હોય. પ્રક્રિયા આપમેળે થતી નથી. વીજળી પસાર કરો ત્યારે એમાં પ્રક્રિયા થાય, એની મેળે ન થાય. બેટરી હોય એની મેળે વીજળી ઉત્પન્ન કરે, પણ તમારે પાણીનું વિદ્યુત વિભાજન કરીને હાઇડ્રોજન વાયુ ને ઓક્સિજન વાયુ જોતો હોય તો કઈ પાણી એમને જોયે રાખો અને તેમાંથી હાઇડ્રોજન ને ઓક્સિજન નીકળવા નથી મળતા, વીજળી પસાર કરવી પડે. એમાં આપણે વીજળી આપવી પડે ત્યારે પ્રક્રિયા થાય. અને હવે ઉષ્માગતિશાસ્ત્રના આધારે ભાઈ થર્મોડાયનેમિક્સ ક્લાસરૂમની અંદર આપણે અત્યારે જે 12માં છે એના માટે બોલું છું બાળકો. લોકડાઉન પહેલા 11મું ભણતા હતા ત્યારે ક્લાસરૂમમાં તમને થર્મોડાયનેમિક્સ ચેપ્ટર બહુ જ ડિટેલમાં ઇઝીલી સમજાવેલું છે. અને જો તમે વધારે શીખવા માંગતા હોય તો આપણી નીટની પ્રિપેરેશનના વિડીયોઝમાં પણ એમસીક્યુ સાથે થર્મોડાયનેમિક્સ સારામાં સારી રીતના એના વિડીયોમાં બતાવેલું છે. હું એવો આગ્રહ કરું બાળકો કે થર્મોડાયનેમિક્સને રિપીટ કરજો જ, અને જેને ન શીખેલું હોય એ થર્મોડાયનેમિક્સ એ વિડીયો જોઈને જરૂર શીખો. 100% તમને ગમશે અને થર્મોડાયનેમિક્સ ખરા અર્થમાં સહેલું પણ લાગશે અને સમજાવવા પણ આવશે. ચાલો તો થર્મોડાયનેમિક્સને આધારે હવે બોલીએ તો ડેલ્ટા જી ઋણ હોય. ભાઈ આપમેળે થતી પ્રક્રિયા હોય ડેલ્ટા જી નેગેટિવ હોય. જ્યારે આમાં આપમેળે નથી થતી તો ડેલ્ટા જી ધન હોય. Delta G is positive in case of electrolytic cell, while it is negative in case of electrochemical cell. ચાલો આગળ વધીએ. મહત્વના પોઈન્ટ્સ આવે છે, બધા ધ્યાનથી જોજો. આ એવું છે કે જેમાં ક્યારેક ક્યારેક ક્ષાર સેતુની જરૂર પડે. સોલ્ટ બ્રિજ ડેનિયલ સેલમાં હોય, આપણે ભણવાના પણ છીએ. સોલ્ટ બ્રિજની જરૂર પડે. જ્યારે આ એવું છે કે જેમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. આમાં ક્ષાર સેતુ જેવું કંઈ હોતું નથી. બીજી મહત્વની વાત, એનોડ બરાબર ઋણ ધ્રુવ. એનોડ ઋણ ધ્રુવ છે અને કેથોડ બરાબર ધન ધ્રુવ. એનોડ ઋણ કેથોડ ધન એવું હોય વિદ્યુત રાસાયણિક કોષ. તરત જ ક્વેશ્ચન થાય કોકને જો ભૂલાઈ ગયું હોય તો કે સર કેથોડ તો જનરલી ઋણ હોય. આ વાત સાચી. આમાં કેથોડ બરાબર ઋણ ધ્રુવ અને એનોડ બરાબર ધન ધ્રુવ. ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં કેથોડ ઋણ અને એનોડ ધન હોય. કેથોડ નેગેટિવ, એનોડ પોઝિટિવ. પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં એનોડ નેગેટિવ હોય અને કેથોડ પોઝિટિવ હોય. વસ્તુ યાદ રાખવા જેવી છે, બરાબર મગજમાં યાદ રાખવા. પછી આમાં એક્ઝામ્પલ આપણે આપવા હોય તો ડેનિયલ સેલ, વોલ્ટાનો કોષ, સૂકો કોષ ડ્રાય સેલ, લેડ સ્ટોરેજ સેલ. એટલે આપણા વાહનોમાં હોય એ બેટરી, એ બધા આના ઉદાહરણો. ત્યારે આમાં NaCl નો વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોલાઇટિક સેલ ઓફ NaCl. પછી CuSO4 ના વિદ્યુત વિભાજન કોષ, કોપરના શુદ્ધિકરણ માટેનો વિદ્યુત વિભાજન કોષ. પછી હોલ હેરાલ્ડ કોષ. આ બધા વિદ્યુત વિભાજન કોષો છે કે જેમાં વીજળી પસાર કરવાથી આપણને કોઈને કોઈ કેમિકલ મળે છે. જ્યારે આમાં કેમિકલ હતા એમાંથી આપણને વીજળી મળે છે. તો આ હતા બે વચ્ચેના તફાવત, વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન કોષ. પાઠની અંદર આપણે અડધા ચેપ્ટર સુધી તો વિદ્યુત રાસાયણિક કોષો અને એની અંદર થતી પ્રક્રિયાઓની જ ડિસ્કશન કરવાની છે. ડેનિયલ સેલ થી જ આપણી વાત શરૂ થવાની છે. વિડીયો પોઝ કરો અને આને પહેલા લખી
ઓકે, ચાલો તો આ લખાઈ ગયું છે અને હવે આપણે વાત શરૂ કરીએ ડેનિયલ સેલ. ડેનિયલ સેલ એ વિદ્યુત રાસાયણિક કોષ છે અને બધા જ વિદ્યુત રાસાયણિક કોષને સમજવા માટે એક સ્ટાન્ડર્ડ પાયાના કોષ તરીકે ડેનિયલ સેલને લેવામાં આવે છે. હવે જુઓ, ડેનિયલ સેલની સામાન્ય રચના, આકૃતિ દોરવામાં ટાઈમ નથી બગાડતો એટલે તમને અહીં સીધું ચિત્ર દેખાય એવી ગોઠવણ કરી દીધી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું આ ચિત્ર છે. એક પાત્ર છે જેની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ કરેલું છે, એમાં ઝિંકનો સળિયો ડૂબાડેલો છે. બીજા પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એની અંદર કોપરનો સળિયો ડૂબાડેલો છે. બે સળિયાને વાહક તારની મદદથી જોડી દીધા છે. હવે હું આગળ કંઈ પણ બોલું એ પહેલા એક વસ્તુ અહીં લખી દઉં છું. ધાતુની સક્રિયતાની શ્રેણી. સૌથી વધુ સક્રિય ધાતુથી ઓછી સક્રિય ધાતુ તરફ જઈએ એવી શ્રેણી છે. આ પણ આપણે યાદ રાખી હતી રેડોક્સ રિએક્શન વખતે. ભૂલાઈ ગયું પાછી યાદ કરી લ્યો. આ પાઠમાં આની બહુ જ જરૂર પડવાની છે. તો અત્યારે હું બોલ્યો કે એક આકૃતિમાં આપણે ઝિંકનો સળિયો છે, પેલી બાજુ કોપરનો સળિયો છે. ઝિંક અને કોપર. ઝિંક વધુ સક્રિય છે કોપર કરતા. તો સ્વાભાવિક રીતે બેને જો વાહક તારની મદદથી જોડી દીધા હોય, જેમ અહીંયા જોડેલું બતાવેલું છે, તો ઝિંકમાંથી ઇલેક્ટ્રોન નીકળશે અને કોપરના ધ્રુવ સુધી પહોંચશે. ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને જ્યાં ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય એને ઓક્સિડેશન કહેવાય. તો તમે યાદ કરો, ઝિંક જો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો Zn એમાંથી આવું થાય Zn+2 અને 2 ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા એને કહેવાય હંમેશા ઓક્સિડેશન. અને વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યાં ઓક્સિડેશન થાય એને હંમેશા એનોડ જ કહેવાય. ઓક્સિડેશન ગમે એ કોષમાં જ્યાં થતું હોય, વિદ્યુત વિભાજન કોષ હોય કે વિદ્યુત રાસાયણિક કોષ હોય, ઓક્સિડેશન થતું હોય એને એનોડ જ કહેવાય. તો આ ડેનિયલ સેલની અંદર ઝિંક ઓક્સિડેશન પામે છે એટલે ઝિંક એનોડ છે. Zn+2 બની અને ઓલા દ્રાવણની અંદર Zn+2 પહોંચે. ઇલેક્ટ્રોન બહારના પરિપથમાં ગયા, Zn+2 દ્રાવણમાં આવ્યા. આગળ વધીએ. એ ઇલેક્ટ્રોન તારમાં થતા કોપરના ધ્રુવ સુધી પહોંચે. કોપર મેટલ છે. મેટલની વૃત્તિ હોય ઇલેક્ટ્રોન ગુમાવવાની. એનો આયન હોય તો મેળવી શકે, પણ કોપરનો સળિયો પોતે ઇલેક્ટ્રોન નહીં મેળવે. તો કરશે શું? તો કે ત્યાં આવેલા ઇલેક્ટ્રોનને દ્રાવણમાં અંદર સુધી પહોંચાડશે. દ્રાવણની અંદર ત્યાં CuSO4 છે એટલે Cu+2 ને SO4-. એમાંના Cu+2 કોપરના સળિયા સુધી જઈ અને વાંથી આવેલા 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. એટલે ત્યાં આવી રિએક્શન થશે. Cu+2 સળિયા સુધી પહોંચ્યા અને ત્યાંથી એને ઓલા 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા તો એમાંથી બની ગયો Cu. તો બને કેવું કે અહીંયા રિડક્શન થયું અને રિડક્શનની પ્રક્રિયા જ્યાં પણ થાય એને કેથોડ કહેવાય. ઓક્સિડેશન થાય એનોડ, રિડક્શન થાય કેથોડ. પ્રાસવાળા શબ્દો છે યાદ રાખી લો. ઓ એનોડ, ઓક્સિડેશન અ થી શરૂ થયું, એનોડ અ થી શરૂ થયું. જ્યાં પણ ઓક્સિડેશન થાય હંમેશા એનોડ બને, જ્યાં પણ રિડક્શન થાય હંમેશા કેથોડ બને. તો આ ડેનિયલ સેલની અંદર ઝિંક એનોડ છે, કોપર કેથોડ છે અને આ એનોડ ને કેથોડ વચ્ચે ઇલેક્ટ્રોનનો વિનિમય બાહ્ય પરિપથમાં તાંબાના તાર દ્વારા થાય છે. ત્યાં પોટેન્શિયોમીટર રાખી દો એટલે ત્યાંથી તમને આખા કોષનો પોટેન્શિયલ મળે. ડેનિયલ સેલ માટે આ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. કઈ રીતે એ પણ આપણે આ પાઠમાં ગણતરી શીખવાના છીએ. તો આ ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. તો થોડુંક આગળ વિચારી લઈએ. આ કોષ જેમ જેમ કામ કરે એટલે ઝિંક ઇલેક્ટ્રોન મોકલતો જાય, Zn+2 બની દ્રાવણમાં પડતો જાય. ત્યાં પહોંચેલા ઇલેક્ટ્રોન Cu+2 મેળવીને ઓલા સળિયા ઉપર જમા થાય. એક સમય એવો આવશે કે ઝિંકનો સળિયો હાવ ખવાઈ જશે, કોપરનો સળિયો જાડો થઈ જશે. દેખીતી વાત છે, અહીંયા વજન વધશે કારણ કે કોપર જમા થાય છે. અહીંયા ઝિંક વપરાઈ જાય છે એટલે એનું વજન ઘટશે. પણ દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા બહુ જ વધી જાય તો નવા Zn હવે Zn+2 તરીકે દ્રાવણમાં જઈ નહીં શકે. લસટેલિયરનો સિદ્ધાંત ન જઈ શકે
પ્રક્રિયા બંધ થઈ ગઈ, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાના બંધ થાય, કોષ કામ કરતો બંધ થઈ. આ પ્રક્રિયાને હજી થોડાક વધુ સમય સુધી ચાલુ રાખવી હોય તો ત્યાં ક્ષાર સેતુ, ઊંધા યુ આકારની નળી ગોઠવેલી છે, એ ક્ષાર સેતુને આમાં જોડી દેવામાં આવે. ક્ષાર સેતુની અંદર અમુક ચોક્કસ વિદ્યુત વિભાજ્યના દ્રાવણને લેવામાં આવે કે જેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની આયોનિક વહનશીલતા સમાન હોવી જોઈએ. એના ઉપર આપણે ડિસ્કશન કરશું આના પછીના વિડીયોની અંદર. તો એક ક્ષાર સેતુ રાખવાથી આયોનિક સંતુલન કોષની અંદરના ભાગે જળવાય અને બહારના ભાગમાં વિદ્યુતનું વહન કોપર તાર દ્વારા થાય. પ્રક્રિયા આખી ચાલુ જ રહે એટલે આપણને વીજળી મળે રાખે. તો આ ડેનિયલ સેલ નો પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં એટલે કે 298 કેલ્વિન તાપમાન હોય અને બધા જ દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે એવા કોષને પ્રમાણિત કોષ કહેવાય. પ્રમાણિતનું તાપમાન જરાક ધ્યાનમાં લેજો. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં ટેમ્પરેચર 273 કેલ્વિન હતું પ્રમાણિત. જ્યારે અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે પ્રમાણિત તાપમાન બોલો એટલે 298 કેલ્વિન થાય, 25 ડિગ્રી સેલ્સિયસ. તો 298 કેલ્વિન તાપમાને કોષ હોય અને આ બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય તો એને પ્રમાણિત કોષ કહેવાય. અને આવા પ્રમાણિત ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય. આટલી બેઝિક માહિતી હતી. હજી એનાથી આગળ બીજી 3 માહિતીઓ, 3 આકૃતિઓ આપેલી છે આપણી બુકમાં, એ જ પેજમાં, A, B અને C. એ પણ અહીં ક્રમશઃ તમને દેખાય એવી ગોઠવણ કરું છું. આ આકૃતિ એ આકૃતિની અંદર તમે જોઈ શકશો કે અત્યારે ઇલેક્ટ્રોન નીકળે છે ઝિંક માંથી, કોપર સુધી જાય છે અને વિદ્યુત પ્રવાહની દિશા ઓબ્વિયસલી કોપર થી ઝિંક તરફ બતાવેલી હોય. તો એ તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તો આ આકૃતિમાં તમને એ દેખાય છે. અને જુઓ ઉપર લખેલું છે ઈ એક્સટર્નલ, એટલે બહારથી. જો એક બેટરી પણ જોડેલી છે, રિયોસ્ટેટ છે પ્રક્રિયા વાળું અને બેટરી છે, એની સાથે આપણો આ ડેનિયલ સેલ જોડ્યો નીચેથી. હવે જુઓ તો બરાબર ધ્યાનથી કે અહીંયા બહારથી વીજળી અંદર દાખલ કરવામાં આવે છે. એક તો આ કોષ પોતે વીજળી ઉત્પન્ન કરે છે, સામે બહારથી એક બીજો કોષ જોડીને વીજળી દાખલ કરી, પણ એ બહારના કોષનો પોટેન્શિયલ આ આપણા ડેનિયલ કોષના પોટેન્શિયલ કરતા ઓછો રાખીએ એટલે કે ઈ એક્સટર્નલ ઇઝ લેસ ધેન 1.1. જો ડેનિયલ સેલ નો પોટેન્શિયલ 1.1 છે, બહારથી એક કોષ જોડો, હામાં છેડા દીધા, એનો પોટેન્શિયલ જો 1.1 વોલ્ટ થી ઓછો હશે ને તો એની કોઈ અસર જ નહીં થાય. શું કામે? તો કે એનો પોટેન્શિયલ ઓછો છે ને આનો વધુ છે, તો પ્રવાહની દિશા તો આમાં જનરલી જે હતી એમ જ રહેશે. એટલે કઈ? કોપર થી ઝિંક. પ્રવાહની દિશા બોલું છું બાળકો. આના ઉપરથી ઘણા પ્રશ્નો બની શકશે. ડેનિયલ કોષની સાથે જોડેલા બહારના કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ થી ઓછો હોય ત્યારે ડેનિયલ કોષમાં વહેતા પ્રવાહની દિશા કોપર થી ઝિંક, જ્યાં દેખાય છે, ઇલેક્ટ્રોનની દિશા ઝિંક થી કોપર, એવું હશે. આ એક કન્ડિશન. હવે આકૃતિ બી એવું આપેલું છે બીજું. આ આકૃતિની અંદર ઈ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ લીધું. જો અને ઓલા રિયોસ્ટેટમાં ઓલું તીર છે ને, કરકરિયા વાળામાં તીર જો વચ્ચે આવી, એનો અર્થ એવો થયો કે બહારના કોષનો પોટેન્શિયલ આપણા ડેનિયલ કોષના પોટેન્શિયલ જેટલો જ છે. એટલે બહારનો અને આ કોષનો બેયનો પોટેન્શિયલ સેમ છે. પરિણામે હવે ઈ બહારના કોષ દ્વારા જે વીજળી સામેથી આવે છે, ડેનિયલ કોષ દ્વારા પણ સામે એટલા જ ફોર્સ થી ઇલેક્ટ્રિક કરંટ જાય છે, તો એ કોઈ દિશામાં પ્રવાહ જ નહીં હોય. તો આ કોષમાં હવે જો ક્યાંય પ્રવાહનું કે ઇલેક્ટ્રોનના વહનના તીર જ નથી, વિદ્યુત પ્રવાહ વહેવાનો જ બંધ થઈ ગયો. હવે ત્રીજી અને મહત્વની વાત, થોડાક અવાજના ડિસ્ટર્બન્સ આવશે બાળકો, પણ એને હું ક્લિયર કરવા માટે બહુ મથામણ નહીં કરું. એના માટેનું સોફ્ટવેર પણ છે, પણ એ સમય જાજો ખર્ચે છે. આપણે કન્ટેન્ટ ઉપર ધ્યાન દેવું છે, એ બધી બાબતો નહીં. એટલે તમે મારો અવાજ સાંભળવાના પ્રયત્ન કરજો, બીજા નહીં. સારું, તો આકૃતિ સી જુઓ. આ સી આકૃતિની અંદર તમને દેખાશે એક્સટર્નલ વોલ્ટેજ 1.1 વોલ્ટ થી વધુ આપ્યા, એટલે બહારના વોલ્ટેજ જાજા, અંદરથી તો 1.1 વોલ્ટ જ આવવાના છે ડેનિયલ સેલ દ્વારા. બહારના વોલ્ટેજ 1.1 વોલ્ટ થી જો વધુ આપવામાં આવે તો હવે ડેનિયલ કોષની અંદર સામો પ્રવાહ આવે. પરિણામે ડેનિયલ કોષ દ્વારા જે પ્રવાહ ઉત્પન્ન થતો એની જે દિશા હતી એ બદલાઈ જાય.
પેલા શું હતું? પ્રવાહ કોપર થી ઝિંક વહેતો, ઇલેક્ટ્રોન ઝિંક થી કોપર વહેતા. હવે આ સી આકૃતિમાં જો ઊંધું છે, પ્રવાહ ઝિંક થી કોપર બાજુ વહેવા માંડ્યો, એટલે કે ઇલેક્ટ્રોન કોપર થી ઝિંક તરફ વહેવાના શરૂ થયા. તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ સ્પોન્ટેનિયસલી ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરતો હોય, પણ તમે એક્સટર્નલ વોલ્ટેજ એનાથી ઓછા રાખો તો આના પ્રવાહની દિશા ના બદલાય, એના જેટલા જ રાખો તો પ્રવાહ પસાર થતો જ બંધ થઈ જાય. એનાથી વધુ એક્સટર્નલ વોલ્ટેજ આપો તો આ કોષના પ્રવાહની દિશા ઉલટાઈ જાય. આટલી વસ્તુઓ ડેનિયલ સેલ વિશેની પ્રાથમિક માહિતી હતી. હજી પણ ડેનિયલ સેલ કે વોલ્ટાઇક સેલ, એમાં થતી પ્રક્રિયાઓ અને ક્ષાર સેતુનો ઉપયોગ શું, એના વિશેની ડિટેલમાં ચર્ચા આના પછીના વિડીયોમાં કરશું. તો આજનો આપણો વિદ્યુત રસાયણનો પહેલો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો કે જેમાં આપણે પ્રસ્તાવના જ શીખ્યા છીએ. અને આ વસ્તુ બાળકો ખાસ યાદ રાખી લેજો, પાઠમાં આપણે આની બહુ જ જરૂર પડવાની છે. સારું, તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી